પણ કીધું છે ને કે મા બાપને દુઃખી કરીને જાય જીવનમાં છોકરો કે છોકરી ગમે તે ક્યારેય સુખી ન થાય. તમે જાણો છો કે કોઈ પણ આતડી કકડે માણસની, તે માણસ સુખી થાય ખરો? બિલકુલ ન થાય. સંતો પણ કહે છે કે એને નરકનું ભોગવવું પડે. અમે તો કે મા બાપને આશીર્વાદ છે તારું સારું થાય, પણ તું આવે તો થાય ને. એટલે તકલીફમાં શું છે કે જ્યાં સુધી હીરામાં કામ થતું હતું ત્યાં સુધી કામ પર જતા હતા. એ કોરોના પછી પેટમાં પાણી ભરાયું ને પછી મારાથી કામે નથી જવાતું. અત્યારે કંઈ કામ કરી શકો એમ નથી. નહીં, બિલકુલ. એટલે ડાયમંડ ચોંટાડવાનો હતો તમને 2 મહિનાથી, તે પણ બંધ છે. અને આજે છોકરો હોતે તો આપણે એ આપણો આધાર રહેતે કે આપણું એ કામ કરશે જ. અને એની પણ ફરજ છે. આજે ફરજ ભૂલી અને એની રીતે જીવન જીવે છે. એટલે તમારો દીકરો છે પણ તમારી સાથે નથી રહેતો? બિલકુલ નહીં. ફોન પર પણ કોઈ વ્યવહાર નહીં. ફોન કરીને એમ કહેતો કે બાપા આપણે કે કેમ છે, તબિયત સારી? તો આપણે એને પરિસ્થિતિ એમ પણ કહીએ કે ભાઈ તું આવજે, તો આપણે જીવન સાથે જીવીએ. એકનો એક જ છે પાછો. એવું નથી કે 2-3 છે કે દીકરા છે. છોડીને ગયો, અમને ખૂબ જ દુઃખ થાય છે. પણ એ વિડીયો સાંભળીને પણ જો આવી જાય ને તો ભગવાન એને સદબુદ્ધિ આપે. હજી દીકરો છે પણ એ પણ સાથ નથી આપતો. બિલકુલ નહીં. મને પોતાને પણ એમ થાય કે એને ખુદ એમ કે મારો બાપા કોણ છે? સત્સંગી માણસના ત્યાં આવું તમ કેમ થયું? એ પણ પરમાત્માને પણ મને ખૂબ યાદ આવે છે કે ભગવાન આમ કેમ હશે. પણ હા, એક વસ્તુ છે કે ગયા ભાવમાં કોઈ પણ મેં પાપ કર્યું જ હશે તો જ આ બને, નહીં તો હરિભગતના ઘરે આવો સપૂત ન પાકે. આપણે ભગવાન એટલું કીધું છે કે આપણે ગયા ભાવનું ભૂલી જઈએ છીએ, પણ એ કર્મ નથી ભૂલતા. કે કર્મ તો આપણી સાથે જ રહે છે. સત્કર્મ નહીં હોય ને દુષ્કર્મ હશે તો જ આ બીના બની હોય. આપણે દવાખાનાનો ખર્ચો આપણે કેમ નથી કરી શકતા? કોઈ કે તમે આ દવા કરાવો તે કરાવો, પણ આપણી પાસે દવાના પૈસા ન હોય તો જવું કેમ? પગના દુખાવાની મને કીધું હતું કે તમારે આ દવા ચાલુ રાખવાની, પણ આપણી આવક ન હોય તો દવા કેમ મારે ચાલુ રાખવી? તો કાકા, આજે તમે જે પણ હાલત સાથે જીવો છો તો એમાં આજે અમે તમને શું મદદરૂપ બનીએ? અત્યારે શું જમવામાં તકલીફ વધારે છે, બરાબર? તો જમવામાં અનાજથી માટે ગમે તે વસ્તુ હોય એ જરૂર વધારે છે. ખૂબ સારું લાગે છે. એનું કારણ કે આ પરિસ્થિતિમાં તમે અમને જે મદદ કરી, ભગવાન પણ તમને સારું આપે. કારણ કે અમારા હૃદયથી અમારી તમને ખૂબ ખૂબ અભિનંદન. અને આવી રીતે જો તમે દરેક કુટુંબને જો સહાય કરતા રહેશો તો પરમાત્મા પણ તમને ખૂબ સારું એનું પરિણામ આપશે.